નમસ્કાર. નીતિન પટેલનો ખળભળાટ. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. મહેસાણા લોકસભા બેઠક પર પહેલા દાવેદારી કરી પછી દાવેદારી પરત ખેંચવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ઉમેદવારોના નામનું પ્રથમ લિસ્ટમાં જાહેર કરાયું, જેમાં 15 નામો ગુજરાતની બેઠકના છે, જ્યારે અન્ય બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું બાકી છે. તેમણે ઉમેર્યું કે 30થી વધુ ઉમેદવારોએ મહેસાણાથી દાવેદારો નોંધાવી છે. મહેસાણા બેઠક હજી સુધી જાહેર ના થઈ એમને મને વિચાર આવ્યો કે મહેસાણામાં ઉમેદવાર નક્કી ના થઈ, વિલંબના થઈ છે. આ વિલંબનાથી મને દૂર કરવા મેં ઉમેદવારી પરત ખેંચી છે. જિલ્લા ભાજપ સંગઠનમાં એકતા જળવાઈ રહે તે માટે મેં આ નિર્ણય લીધો છે. મારા શુભેચ્છકોને કેન્દ્રમાં મારા માટે અભિપ્રાય આપેલો હતો. મારા નામની દરખાસ્ત પણ કરવામાં આવેલી હતી, પરંતુ આટલા બધા નામ જોતા મને થયું કે મારે મારું નામ પરત ખેંચવું જોઈએ. નીતિન પટેલે વધુમાં કહ્યું કે આ તમામ બાબત જોતા ઉમેદવારી પછી ખેંચવાની મેં સોશિયલ મીડિયા મારફતે સૌને જાણ કરી હતી. મેં કોઈના નામની ભલામણ કરી નથી. ગઈકાલે નિર્ણય કરી નામ પરત ખેંચવા નિર્ણય લીધો હતો. ધન્યવાદ. જય